વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળસ્કે આશરે 3:30 વાગ્યાના સુમારે રામરાજ હોટલ પાસે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો। આ મામલે સાજિદ શેખ નામની વ્યક્તિએ સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સાજિદ શેખના જણાવ્યા અનુસાર સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીદારો નશાની હાલતમાં હતા, જે પૈકી એક માથાભારે ફાયરિંગ કર્યું હતું અને તેના સાથે 5 થી 7 જેટલા સાગરીતો પણ હાજર હતા। જો કે સદનસીબે આ ફાયરિંગમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। 3:30 વાગ્યાનો બનાવ છે। અમે ભાઈને હોસ્પિટલ લઈને જતા હતા એટલે તો આ લુખાઓ ત્યાં રિક્ષાના પાછળ બેસેલા હતા। ગઈકાલે એક દિવસ અગાઉ પહેલા એક થોડું મચાણ થયું હતું, ત્યાં પાછળ હરિજન વાસ છે, ત્યાં પથ્થરો રાતે મારીને આ લોકો હેરાનગતિ કરતા હતા। બધા અવર જવર વાળાને બહુ હેરાન કરે, છોકરીઓને છેડતીઓ પણ કરે છે બેસીને, નશામાં એકદમ ડૂબી રહી છે આ લોકો। એને ફોના પર એ લોકોનો ધંધો મંધો પણ ચાલુ રહે છે, એમડીનો ધંધો છે। અગાઉ ગુનામાં ગુસ્સી ટોકમાં પણ પકડાયેલો છે। એને કંઈ ખોફ નથી કાયદાથી, એવું કોઈ ખોફ નથી। આ નીચે ટેકરા ઉપર રાજુલાના મનસુરી કબ્રસ્તાનની નીચે જે ટેકરા છે, ઢલાન છે, એ ઢલાનની નીચે સામે પોલીસ સ્ટેશન આવ્યું છે। હા, નજીક પોલીસ સ્ટેશન છે। હાલાકે પોલીસ વાળાએ આવીને બધા કાર્યવાહી કરીને ગયા। પોલીસ વાળા ઓન ધ સ્પોટ આવી ગયા, એ બધી સારી રીતે કાર્યવાહી કરી। આટલા સમય ત્યાં ચાલુ પોલીસના ધ્યાનમાં નથી? ના, પોલીસ આવે ત્યારે આ લોકો ભાગી જાય છે, તો પોલીસ જાય એટલે ત્યાં આવીને બેસી જાય છે। એટલે બહુ માનસિક ત્રાસ કરી નાખ્યું હતું। બધા આવતા જતા લોકો પણ બહુ હેરાન થઈ ગયા હતા। એ જ બાબત એ કે ભાઈ અહીં બેસવાનું તમે બંધ કરો, આ રહે છે બીજી જગ્યા, અહીં આવીને બેઠક કરે છે, અહીં નશોનો વેપાર કરે છે આ લોકો, ઓર આવતા જતા લોકોને આમ લુખાગીરીઓ કરે છે। બિલકુલ બધાના ઉપર કેસ છે ને આ લોકો છે કે બોલે ભાઈ અમે અહીંયા જ બેસીશું, તમારે જે થાય કરી લો। આપણે કહેવા ગયા તો આ બાબતે ગઈકાલે મગજમારી થઈ, એ મગજમારીની અદાવતમાં આ ફાયરિંગ કરી। ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ડીસીપી ઝોન 4 દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માથાભારેની શોધખોળ હાથ ધરી તેને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરાઈ છે। હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ ફાયરિંગ જૂની અંગત દાવતના કારણે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। સાજિદ નાઝીમુદ્દીન શેખ નામના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે રાત્રે લગભગ 3:30 વાગે તેઓના ઉપર સુફિયાન સિકંદર ખાન પઠાણ અને અન્ય વ્યક્તિઓએ એમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઢાળમાં નાળા પાસે, ત્યારે તેઓને રોકીને તેઓના પર ફાયરિંગ કરેલ, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળેલ અને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને જે આરોપીઓ છે, તોહમતદારો છે, એની શોધખોળ શરૂ કરવામાં આવેલ અને એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવેલ। કેટલાક શકમંદોને પોલીસ દ્વારા હાલ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે। ફરિયાદીના ફરિયાદ મુજબ 4 રાઉન્ડ ફાયરિંગ થયું એવી એમની ફરિયાદ છે। હાલ અમારી તપાસ ચાલુ છે। પોલીસ પાસે જે રાત્રે ફરિયાદ આવી છે એ ફરિયાદ ઉપર પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે અને સંપૂર્ણ બનાવની વિગતવાર તપાસ હાલ ચાલી રહી છે।